મેગી આમ તો નાના મોટા દરેકને ભાવતી જ હોય છે, એમાંય વળી બાળકોને તો પૂછવું જ શું. મારી છોકરીની વાત કરું તો જ્યારે તીખું ખાતા શીખી તો સૌથી પહેલી વસ્તુ મેગી જ હતી. પણ આજે આ મેગી આપણે એકદમ હેલ્ધી રીતે એટલે કે બજારના પેકેટનો ઉપયોગ કર્યા વગર ઘરે જ ઘઉંના વધેલા લોટમાંથી બનાવીશું, જેથી ટેસ્ટની સાથે સાથે હેલ્થ પણ જળવાઈ રહે. આ મેગી ખાઈ કોઈને પણ વિશ્વાસ નહીં થાય કે ઘઉંના લોટમાંથી આટલી સરસ મેગી ઘરે પણ બની શકે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં બપોરનો લંચનો રોટલીનો લોટ વધ્યો હતો, એને ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દીધો હતો અને અત્યારે સાંજે હું એમાંથી મેગી બનાવી રહી છું. લોટ વધે તો એને ફ્રીજમાં જ રાખવો, કારણ કે જો તમે એને બહાર રાખશો તો લોટ એકદમ કાળો પણ પડી જશે અને ઢીલો પણ થઈ જશે. તો હવે તમે જુઓ, આ રોટલીનો લોટ છે એટલે થોડો ઢીલો જ હોય છે. આ લોટને 15-20 મિનિટ પહેલાં જ મેં ફ્રીજમાંથી બહાર લઈ લીધો હતો, પણ મેગી બનાવવા માટે આપણને વધારે ઢીલો લોટ હોય તો એ નહીં ચાલે. એટલે આમાં 1 ટેબલ સ્પૂન જેટલો એક્સ્ટ્રા હું ઘઉંનો લોટ ઉમેરું છું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરું છું. લોટ બાંધતી વખતે જો તમે મીઠું ઉમેરેલું હોય તો પછી અત્યારે મીઠું તમારે સ્કીપ કરી દેવું. હવે સરસ આપણે જે કોરો લોટ છે એને મસળીને બાંધેલા લોટની અંદર મિક્સ કરી દેવાનો છે. નોર્મલી રોટલીનો લોટ વધે તો આપણે એમાંથી રોટલી કાં તો પછી ભાખરી જ બનાવતા હોય છે, પણ આ મેગી જો તમે એકવાર ચાખી લેશો તો જાણી જોઈને તમે થોડો લોટ વધારે જ બાંધતા થઈ જશો. તો અહીંયા તમે જોઈ જ શકો છો, મીડિયમ કઠણ આ રીતનો આપણો લોટ હોવો જોઈએ. ના એકદમ વધારે પડતો કઠણ કે ના એકદમ વધારે પડતો ઢીલો, એવો લોટ રાખવાનો છે. કારણ કે જો લોટ બહુ કઠણ હશે તો મેગી પાડવામાં તકલીફ પડશે અને ઢીલો હશે તો મેગી ઇઝીલી પડી તો જશે, પણ બાફતી વખતે ટુકડા થઈ જશે. હવે થોડું આ રીતના તેલ છાંટી લોટને આપણે ફરીથી થોડો કૂણવી લેવાનો છે. તો હવે આપણો જે આ લોટ છે એ મેગી પાડવા માટે તૈયાર છે. હવે આ રીતનો જે સંચો આવે છે આપણે એ લેવાનો છે. એને તેલથી આપણે અંદરથી આ રીતના ગ્રીસ કરી લઈએ, જેથી લોટ આપણો બિલકુલ પણ સંચામાં ચોંટે નહીં. અને આ રીતની મીડિયમ કાણાવાળી જે સેવની જાળી આવે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી મેગી આપણી ઇઝીલી પડી જાય અને સંચામાં લોટ ચોંટે પણ નહીં. બહુ મોટો કાણાવાળી પણ જાળી નથી અને એકદમ ઝીણા પણ નથી, મીડિયમ સાઇઝની જાળી લેવાની છે. તો જાળીને સંચામાં નાખી ઉપરનું જે આપણો ઢાંકણાવાળો ભાગ છે એને પણ અંદરથી આ રીતના થોડો તેલથી ગ્રીસ કરી લઈએ. અને હવે આપણે જે બાંધેલો લોટ છે એને સંચામાં આ રીતના ભરી લેવાનો છે. એકદમ દબાવીને ભરી દઈશું અને જે ઢાંકણું છે એને આપણે આટા લગાવીને ફિટ કરી લઈશું. બીજી બાજુ ગેસ ઉપર પાણી પણ મેં થોડું સોસપેનમાં ઉકાળવા માટે મૂકી દીધું છે. તો પાણી આપણું એકદમ સરસ ઉકળી જાય એટલે એમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી આપણે તેલ ઉમેરી દઈશું, જેથી મેગી આપણી ઠંડી થઈ જાય પછી પણ એકબીજા સાથે ચોંટશે નહીં. એટલે તેલ આમાં બિલકુલ ભૂલવું નહીં. હવે સરસ આ રીતના મિક્સ કરી આપણે ઉપરથી આ રીતના સંચો ફેરવીને ગરમ પાણીમાં મેગી પાડી લઈશું. આ મેગી ભલે એકની ઉપર એક થપ્પો થઈ જાય તો પણ વાંધો નથી, પછીથી આપણે એને છૂટી કરી લઈશું. તો સરસ આપણે થોડું સ્લો ફ્લેમ રાખીને મેગી પાડવાની છે, જેથી હાથ પર આપણને વરાળ દાઝે પણ નહીં. અને છેલ્લે મેગી પડાઈ જાય એટલે આપણે એ મેગીને તોડીને પાણીમાં મૂકી દેવાની છે. તો બધા જ લોટની અહીંયા મેગી તમે જોઈ શકો છો એકસાથે જ મેં પાડી લીધી છે. હવે આપણે એને તોડીને સંચામાં આ રીતના પાણીમાં મૂકી દઈશું અને ચમચીથી હલાવી ગરમ પાણીમાં છૂટી કરી લઈશું. એક વાત અહીંયા ખાસ ધ્યાન રાખજો, પાણી પ્રોપર ગરમ થાય પછી જ તેમાં મેગી પાડજો, નહીં તો જો પાણી થોડું પણ ઠંડુ હશે ને મેગી પાડશો તો બધી મેગી લોદો વળી જશે. તો બસ 2 થી 3 મિનિટ આપણે એને મીડિયમ તાપે ઉકાળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, બસ 2 થી 3 જ મિનિટ આ મેગીને મેં ઉકાળી છે. હવે આપણે ગેસ બંધ કરીને એને ચેક કરી લઈએ. બસ મેગી કાચી ના રહેવી જોઈએ. આ રીતના તોડીને જોઈએ તો ઇઝીલી મેગી આપણી તૂટી જાય છે. તો હવે ફટાફટ આપણે એનું બધું જ પાણી નિતારી લઈશું. જો અહીં મેગી તમારી ઓવરકુક થઈ ગઈ તો પણ એ તૂટી જશે અને કાચી પણ રહેશે તો પછી ખાવામાં કડક લાગશે. એટલે બહુ ઓવરકુક પણ ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. હવે થોડું એના ઉપર આ રીતના ઠંડુ ફ્રીજનું પાણી રેડી દઈશું, જેથી આની કુકિંગ પ્રોસેસ અટકી જાય અને મેગી આપણી ફટાફટ ઠંડી થઈ જાય. તો હવે આ મેગીને આપણે સાઈડ પર રહેવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે થોડી આગળની પ્રોસેસ કરીશું. તો હવે એક કડાઈમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું, જેમાં મેં 3 થી 4 લસણની કળી, 2 તીખા લીલા મરચાં અને 5 ટુકડો આદુનો લઈ ખાંડીમાં અધકચરા વાટી લીધા હતા. તો આદુ લસણ મરચાં સંતળાય પછી અમે એક મીડિયમ સાઇઝની ડુંગળી લાંબી સમારીને ઉમેરીશું. બાકીના શાકભાજી આપણે પછી ઉમેરીશું. પહેલાં એકલી ડુંગળીને આપણે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી 1-8 મિનિટ સાંતળી લેવાની છે.
તો એકાદ મિનિટ પછી ડુંગળી અહીંયા જુઓ સોફ્ટ થઈ ગઈ છે. આપણે એને લાલ બિલકુલ નથી કરવાની. તો હવે એમાં એક નાની સાઇઝનું ટામેટું લાંબુ સમારીને ઉમેરીશું, અડધું નંગ લાંબુ સમારેલું કેપ્સિકમ અને 5 ટુકડા કરતાં પણ એકદમ ઓછી મેં ગાજર લાંબી સમારીને લીધી હતી, એ ઉમેરી દઈશું. બાળકો ઘણીવાર શાકભાજી નથી ખાતા હોતા, તો આ રીતે મેગીની લાલચે જો તમે શાકભાજી ઉમેરી દેશો તો એ બાળકો મેગી સાથે શાકભાજી પણ ખાઈ જાય છે. તો બરાબર મિક્સ કરી એને આપણે થોડું એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે શાકભાજીના ભાગનું. અને શાકભાજી અહીંયા આપણે થોડા ક્રન્ચી જ રાખીશું તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. એટલે હવે એને ચડવા દેવાનું છે. તો એકાદ મિનિટ અહીંયા શાકભાજીને મેં ચડવા દીધા છે. આની અંદર તમે વટાણા, મકાઈના દાણા, કોબીજ જેવા બીજા શાકભાજી ઉમેરવા માંગો તો એ પણ ઉમેરી શકો છો. નહીં તો અહીંયા આ રીતના જે આપણે બેઝિક શાકભાજી ઉમેર્યા તે તો ઉમેરવાના જ છે. હવે આમાં 2 પેકેટ જેટલો આપણે મેગીનો મસાલો ઉમેરી દઈશું. મેગીનો જે મેજિક મસાલો આવે એ આપણે 2 પેકેટ ઉમેરીશું. અને આની અંદર બધા જ મસાલા આવી જ જાય છે, એટલે એક્સ્ટ્રા આપણે કોઈ મસાલા આમાં નહીં ઉમેરીએ. 2 ટેબલસ્પૂન જેટલો આપણે ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને સરસ આપણે બધું જ મિક્સ કરી લઈશું. કેચઅપ અહીંયા તમને થોડો વધારે ગમે તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે ઓછો કરી શકો છો. અને હવે આપણે આની અંદર જે મેગી હતી એ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો ઠંડી થયા પછી પણ ચોંટી નથી, એકદમ સરસ લાંબી અને છૂટી છૂટી આપણી મેગી રહી છે. તો બધી જ મેગી આપણે આમાં ઉમેરી દેવાની છે. અને હવે આપણે આ મેગીને હળવા હાથે મિક્સ કરી લઈશું. આ મેગી અહીંયા બહુ વધારે મિક્સ કરીએ તો પણ તૂટી જાય છે. મને લાગે છે કે મેં પણ બહુ વધુ પડતી અને મિક્સ કરી હતી, એટલે અત્યારે તો જુઓ લાંબી છે, પણ જ્યારે સર્વિંગ ટાઈમે તમે જોજો થોડી ટુકડા થઈ ગઈ હતી. એટલે જો તમે હેન્ડલવાળું પેન લેશો તો વધારે સારું રહેશે. આ રીતના તાવેથાથી મિક્સ કરવાને બદલે જો ટોસ કરીને મિક્સ કરશો તો મેગી તમારી તૂટશે નહીં. તો એકાદ મિનિટ કૂક કરી છેલ્લે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણી આ 10 જ મિનિટમાં બજારના પેકેટની પણ મેગી ભૂલાવી દે એવી ટેસ્ટી ઘઉંના લોટમાંથી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ઘરે એકવાર ભૂલ્યા વગર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાળકોને નાસ્તામાં એટલે કે લંચ બોક્સમાં, સ્કૂલમાં પણ તમે આપશો તો પણ એ નુકસાન નહીં કરે, એવી હેલ્ધી છે. તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા.